નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 માંથી નીટ સંબંધિત મહત્વના મુદ્દાઓની ચર્ચા કરતા હતા. એમાં આપણે છેલ્લે ડીપીડી ના મુદ્દાની ચર્ચા કરીએ. જો ડીપીડી સંબંધે તમને કોઈ એમસીક્યુ પૂછાય તો એ કેવા પ્રકારના હોઈ શકે એનું આપણે એક ઉદાહરણ લઈએ કે આ બે કોષો છે, તો આને આપણે કોષ A કહીએ, આને કહીશું કોષ B. હવે ધારો કે એક કોષનો OP 8 એટમોસ્ફિયર છે અને TP 4 એટમોસ્ફિયર છે, જ્યારે કોષ B નો OP 10 એટમોસ્ફિયર છે અને TP 8 એટમોસ્ફિયર છે. તો બે કોષમાંથી કોની ડીપીડી વધારે થશે? તો કે OP - TP, એટલે આ કોષની ડીપીડી નું મૂલ્ય કેટલું થશે? તો કે 4 એટમોસ્ફિયર. જ્યારે આ કોષની ડીપીડી નું મૂલ્ય કેટલું થશે? 2 એટમોસ્ફિયર જેટલું થશે. મતલબ કે કોષ A ની ડીપીડી ઊંચી છે, કોષ B ની ડીપીડી ઓછી છે. તો હવે પાણીનું વહન કઈ બાજુએ થશે? તો કે ઓછી પ્રસરણ દાબ ખાધથી વધુ પ્રસરણ દાબ ખાધ તરફ થશે. યાદ રાખજો, પાણીનું વહન કઈ તરફ થાય? જલ ક્ષમતા કરતા ઊંધું છે. અહીંયા ડીપીડી ઓછી હોય ત્યાંથી વધુ તરફ થશે. જલ ક્ષમતામાં વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ થતું હતું. સમજાઈ ગયું? તો આ રીતે તમને ડીપીડી આધારિત કોઈ કે એમસીક્યુ પૂછી શકે. નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ, એ છે રસ સંકોચનની અગત્યતા કે રસ સંકોચનનું મહત્વ. આપણે રસ સંકોચનની પ્રક્રિયા ભણી ગયા કે કોઈ જીવંત કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકીએ તો બહિરાશ્રુતિથી કોષની બહાર પાણી આવશે અને જીવરસમાંથી બહિરાશ્રુતિ દ્વારા પાણી બહાર આવે તો જીવરસ કોષ દિવાલથી છૂટો પડે અને સંકોચન પામે. એ ઘટનાને આપણે શું કહેતા હતા? રસ સંકોચન. ઓકે, એક વચ્ચે એક વાત કહી દઉં કે તમારે જો રસ સંકોચનને માઇક્રોસ્કોપમાં જોવું હોય તો શું કરવું? તો કે ટ્રેડેસ્કેન્સિયા નામની વનસ્પતિ થાય. તો આ ટ્રેડેસ્કેન્સિયાનું પર્ણ લઈ અને પર્ણનું અધિસ્તર લઈ લેવાનું. પછી એ અધિસ્તરને તમે ખાંડ કે મીઠાના અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો થોડી વાર પછી માઇક્રોસ્કોપમાં આપણને જોવા મળશે કે એનો જીવરસ સંકોચાઈ ગયો. આમ તો બધા કોષોમાં રસ સંકોચનની ઘટના જોવા મળે, પણ ટ્રેડેસ્કેન્સિયાનું પર્ણ આપણે એટલા માટે લઈએ કે એ પર્ણો છે આ પેન જેવા પર્પલ કલરના હોય અને એના અધિસ્તરના કોષોનો જીવરસ પણ આવો રંગીન હોય. તો રંગીન જીવરસ હોય તો આપણને સરળતાથી દેખાય. બાકી અર્ધપારદર્શક જીવરસ હોય તો આપણે રસ સંકોચન સહેલાઈથી જોઈ ન શકીએ. તો રસ સંકોચન જોવા માટે ટ્રેડેસ્કેન્સિયાના પર્ણનું અધિસ્તર છે એક સરસ મજાનો નમૂનો છે આપણી પાસે. ઓકે, જોઈએ રસ સંકોચનની અગત્યતા. તો કે એક તો રસ સંકોચનથી કોષનો આશ્રુતિ દાબ જાણી શકાય. મુદ્દો નંબર 1.
કેવી રીતે જાણી શકાય? તો જે કોઈ નમૂના રૂપ આપણે કોષ લીધા હોય એને તમે અલગ અલગ દ્રાવણોમાં મૂકો. દાખલા તરીકે એક દ્રાવણ છે 0.25 મોલર સાંદ્રતા વાળું છે, બીજું દ્રાવણ 0.5 મોલ સાંદ્રતા વાળું છે, ત્રીજું દ્રાવણ 1 મોલર ની સાંદ્રતા ધરાવે છે, અથવા તો તમે 0.2 0.3 0.4 એમ પણ આપણે દ્રાવણો લઈ શકીએ. આ અલગ અલગ કોષોમાં અલગ અલગ દ્રાવણોમાં તમે એક સમાન કોષોને મૂકો, એક જ પર્ણના કોષો લઈને આપણે મૂકીએ. તો ફોર એક્ઝામ્પલ આની અંદર આપણને રસ સંકોચન નથી જોવા મળતું, 0.5 માં પણ નથી જોવા મળતું, 0.1 વાળા દ્રાવણમાં રસ સંકોચન જોવા મળે છે, એટલે કે જીવરસ સંકોચિત થાય છે. તો હવે જો આપણે વિસ્તારથી પ્રયોગ કરી શકીએ કે 0.1 છે તો આપણે 0.5 માં નથી જોવા મળતું, એટલે આપણે આ રીતે દ્રાવણો લેશું 0.6 મોલર, 0.7, 0.8, 0.9 આ રીતે. અને પછી ફરીથી એમાં કોષોને મૂકશું તો કે આમાં નથી જોવા મળતું, આમાં નથી જોવા મળતું. 0.8 વાળા દ્રાવણમાં રસ સંકોચન જોવા મળે, મતલબ કે કોષનો આશ્રુતિ દાબ કેટલો છે તો કે આ દ્રાવણ જેટલો જ. અને આશ્રુતિ દાબ શોધવા માટેનું સૂત્ર આપણે ભણી ગયા. શું ભણી ગયા? OP = CTK, બરાબર. તો આ રીતે અલગ અલગ દ્રાવણોમાં રસ સંકોચન પ્રેરી અને કોષનો આશ્રુતિ દાબ આપણે જાણી શકીએ. જે પહેલા દ્રાવણમાં રસ સંકોચન જોવા મળે એ દ્રાવણના આશ્રુતિ દાબ જેટલો જીવરસનો આશ્રુતિ દાબ હોય. નેક્સ્ટ, ઘણા બધા દ્રવ્યો, દાખલા તરીકે અથાણા, પછી જામ એટલે કે મુરબ્બો, માછલી ને બગડતા અટકાવી શકાય રસ સંકોચનથી. કેવી રીતે? તો કે આપણે અથાણા માટે કોઈ વસ્તુ લઈએ, ફોર એક્ઝામ્પલ કેરી લઈએ, તો કેરીના ટુકડાઓ કરી અને એને મીઠામાં ભેળવી દઈએ તો થોડાક સમયમાં શું જોવા મળશે તો કે એ જે મિશ્રણ છે એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હશે. એ પાણી ક્યાંથી આવ્યું તો કે કેરીના ટુકડાની આજુબાજુ એ જે મીઠું આપણે મિક્સ કર્યું એને કારણે એક અધિસાંદ્ર દ્રાવણ બન્યું મીઠાના ઓગળવાથી. અને એ દ્રાવણ અધિસાંદ્ર છે એટલે કેરીના પીસમાં રહેલા કોષોમાંથી પાણી બહાર આવે. તો આ રીતે એમાંથી મોટાભાગનું પાણી બહાર આવી જાય, એને કારણે કેરીના ટુકડાઓ ચીમડાઈ પણ જાય છે. અને અધિસાંદ્ર દ્રાવણને કારણે એમાં બેક્ટેરિયા વગેરે પણ વિકાસ નથી પામતા, કારણ કે આવું કોઈ પણ અધિસાંદ્ર દ્રાવણ હોય એમાં બેક્ટેરિયા કે ફૂગના બીજાણુ પડે તો એ પણ બહિરાશ્રુતિથી રસ સંકોચન પામી જાય અને રસ સંકોચનને કારણે બેક્ટેરિયાઓ પણ મરી જાય. તો આમ આ રસ સંકોચનની ક્રિયા દ્વારા આપણે આ અથાણાઓને સૂકવી પણ શકીએ અને એને બગડતા પણ અટકાવી શકીએ. અને ઘણી બધી વસ્તુઓ, દાખલા તરીકે સલાડ ઉપર પણ આપણે મીઠું છાંટીએ છીએ તો થોડીક જ વારમાં એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળે છે. એ શેને કારણે એવું તો કે સલાડ ઉપર મીઠું નાખીએ એટલે એક અધિસાંદ્ર દ્રાવણ બને અને સલાડમાં જે કોઈ વનસ્પતિ હોય એમાંથી પાણી બહાર આવે. ઓકે, તો એ બગડતા અટકાવી શકાય. નેક્સ્ટ, દિવાલો કે તિરાડોમાં ફૂગ લાગતી અટકાવી શકાય. કોઈ જૂની દિવાલો હોય
તો એમાં આપણે મીઠું ઉમેરી દઈએ તો શું થશે? તો કે એક મીઠાનું અધિસાંદ્ર દ્રાવણ તિરાડોમાં બનશે અને એને કારણે દિવાલો ઉપર જે ફૂગ કે શેવાળ લાગતી હોય તો એના કોષોનું રસ સંકોચન પ્રેરાશે અને પરિણામે ફૂગ કે શેવાળનો વિકાસ નહીં થાય. તો આમ ફૂગ કે શેવાળ લાગતી અટકાવી શકાય. નેક્સ્ટ, રસ સંકોચનથી કોષની જીવિતતા જાણી શકાય. કારણ તો કે નિર્જીવ કોષનું રસ સંકોચન થતું નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ બીજ વગેરે હોય તો એના કોષો જીવંત છે કે નહીં એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? તો કે એમાંના અમુક કોષોને લઈ અને આપણે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકીએ. જો એનું રસ સંકોચન પ્રેરાય તો સમજી લેવાનું કે કોષો અને બીજ જીવંત છે. રસ સંકોચન ન પ્રેરાય તો એ મૃત છે. એટલે આ વસ્તુને ખાસ યાદ રાખજો. કે નિર્જીવ કોષનું રસ સંકોચન થઈ શકશે નહીં, ફક્ત જીવંત કોષનું જ રસ સંકોચન પ્રેરી શકાશે. તો રસ સંકોચનના મહત્વના આપણે આ ચારેક મુદ્દાઓ જોઈએ, એને નોટમાં નોંધી લેજો. હવે જોઈએ ભૂમિય જળના પ્રકારો. જમીનની અંદર પાણી તો રહેલું હોય તો આપણે જાણીએ છીએ કે ભૂમિમાં જે પાણી હોય એ જ વનસ્પતિના મૂળ દ્વારા શોષાય અને વનસ્પતિ ઉપયોગમાં લે. પણ આ ભૂમિય જળ પણ અલગ અલગ રીતે રહેલું હોય અથવા તો અલગ અલગ પ્રકારે રહેલું હોય. તો જોઈએ કયા પ્રકારો છે ભૂમિય જળના. એમાંનો પહેલો પ્રકાર છે કેશાકર્ષણીય જળ. કેશાકર્ષણ આપણે ભણી ગયા ઉત્સેદન ખેંચાણમાં કે પાતળી નલિકાઓમાં પ્રવાહી ઊંચે ચડે એને આપણે શું કહીએ? કેશાકર્ષણ. તો જ્યારે વરસાદનું પાણી પડે ત્યારે ઘણું બધું પાણી ગુરુત્વાકર્ષણને કારણે જમીનમાં નીચે જતું રહે, પણ એમાંનું અમુક પાણી છે એટલે કે પાણીનો અમુક હિસ્સો માટીના કણોની વચ્ચે બનતી બારીક નલિકાઓમાં કેશાકર્ષણથી જળવાયેલો રહે. ફોર એક્ઝામ્પલ, આ માટીના કણો છે તો એની વચ્ચે આવી બારીક નલિકા જેવી રચના બને. કણોની વચ્ચે બારીક જગ્યા તો રહેશે. તો આ જે જગ્યાઓ છે એ પાતળી નલિકાઓ સ્વરૂપે કામ કરે અને એમાં કેશાકર્ષણથી પાણી ઊંચે પણ ચડે અને એમાં ભરાયેલું રહે. આ પાણી ગુરુત્વાકર્ષણથી નીચે નહીં ખેંચાય. કેશાકર્ષણ બળને કારણે એ પાણી આ તિરાડોમાં ભરાયેલું રહેશે. તો આવું માટીના કણો વચ્ચે જે પાતળી જગ્યાઓમાં કેશાકર્ષણથી જે પાણી રહે એ વનસ્પતિને ઉપયોગી થાય. અને આ જળ છે આપણે લખશું કે વનસ્પતિઓને પ્રાપ્ય છે એટલે કે એ શોષી શકે. કયું જળ? કેશાકર્ષણીય જળ. બીજા પ્રકારનું જળ હોય વનસ્પતિ જમીનમાં એ છે ગુરુત્વાકર્ષણીય જળ. વરસાદ દરમિયાન જે કંઈ પાણી પડે એ બધું પાણી જમીનની અંદર ઉતરે, પણ એ ઉપરના સ્તરમાં ખાસ ટકતું નથી.
જમીનમાં જે કંઈ પાણી ઉતરશે વરસાદને કારણે એ પાણી ગુરુત્વાકર્ષણને કારણે એમાંનું મોટાભાગનું પાણી નીચે જતું રહેશે, જેને આપણે ગ્રાઉન્ડ વોટર કહીએ, એ સ્વરૂપે ઊંડાઈએ જતું રહેશે અને માટે જ આ ગુરુત્વાકર્ષણીય જળ વધારે ઊંડાઈએ જતું રહે છે એટલે વનસ્પતિઓને પ્રાપ્ય નથી, એટલે કે વનસ્પતિઓ એને શોષી શકતી નથી. ત્રીજા પ્રકારે જળ રહેલું હોય ભેજગ્રાહી. માટીના કણોની ફરતે એક પાણીની પાતળી ત્વચા બને. માટીનો કણો હોય તો અહીંયા ભેજ સ્વરૂપે એક પાણીની પરત બની જાય, એને શું કહીશું? ભેજગ્રાહી જળ. અને એ પણ વનસ્પતિઓ દ્વારા શોષી શકાતું નથી. તો આ ભેજગ્રાહી જળની વાત હતી. ચોથું છે રાસાયણિક બદ્ધ પાણી અથવા તો અનુબદ્ધ પાણી. કે જે જમીનમાં રહેલા ક્ષારો સાથે અનુબદ્ધ હોય, એટલે કે એની સાથે સંયોજાયેલું હોય. કયા કયા ક્ષારો મુખ્યત્વે? તો કે સિલિકોન, આયર્ન, એલ્યુમિનિયમ, આવા બધા ધાતુના ક્ષારો સાથે સંયોજાયેલ હોય અને એ સંયોજિત છે, માટે જ વનસ્પતિઓ એને શોષી શકતી નથી. મુખ્ય ચાર પ્રકારો જોયા ભૂમિય જળના, અને ચારમાંથી આપણે જોયું કે કેશાકર્ષણીય જળ છે એ વનસ્પતિઓને સહેલાઈથી ઉપલબ્ધ છે અને વનસ્પતિઓ એને શોષી શકે. આ આંશિક રીતે ગુરુત્વાકર્ષણીય જળ પણ શોષી શકાય, પણ ક્યારે શોષી શકાશે? જ્યાં સુધી એ ઉપલી સપાટીમાં હશે ત્યાં સુધી. પછી એ નીચે જતું રહેશે તો નહીં શોષી શકાય. એટલે ગુરુત્વાકર્ષણીય જળ આમ પ્રાપ્ય છે, પણ ક્યારે? ફક્ત ઉપલી સપાટીઓમાં હોય ત્યારે. નીચે જતું રહે છે ગુરુત્વાકર્ષણથી, પછી એ પ્રાપ્ય નથી રહેતું. પણ કેશાકર્ષણીય જળ હંમેશા વનસ્પતિઓને પ્રાપ્ય કે અવેલેબલ રહે છે. દોસ્તો, હવે જોઈએ પાણીના શોષણ પર અસર કરતા પરિબળો. કે વનસ્પતિના મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ થાય તો એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? તો કે એમાંનું પહેલું પરિબળ છે ભૂમિય જળનું પ્રમાણ. એટલે કે જમીનમાં રહેલા પાણીનું પ્રમાણ. તો વનસ્પતિમાં અવશોષણ ભૂમિય જળના પ્રમાણને સમપ્રમાણ હોય, એટલે કે ભૂમિય જળ વધુ પ્રમાણમાં હોય તો શોષણ પણ વધે.
સ્વાભાવિક છે ને, જો ભૂમિમાં જ ઓછું જળ હોય તો પછી વનસ્પતિઓ દ્વારા શોષણ પણ ઓછું થશે. તો ભૂમિએ જળનું પ્રમાણ વધારે હોય એમ અવશોષણ વધશે. નેક્સ્ટ બીજું છે ભૂમિય જળની સાંદ્રતા. જમીનની અંદર જે પાણી રહેલું હોય એની એક ચોક્કસ સાંદ્રતા પણ હોય, કારણ કે જમીનમાં પાણીની અંદર ઘણા બધા ખનિજો અને ક્ષારો ઓગળતા હોય, એટલે ભૂમિય જળ સાંદ્ર તો હોય. જેમ એમાં વધારે ક્ષારો ઓગળેલા હોય એમ વધારે સાંદ્ર હોય, ઓછા ક્ષારો હોય તો ઓછી સાંદ્રતા હોય. અને એટલે જ આપણે કુવા કે બોરનું પાણી લઈએ છીએ તો એમાં ક્ષારોનું પ્રમાણ હોય જ છે. તો સાંદ્રતા કેવી રીતે અસર કરે? તો કે ભૂમિય જળની સાંદ્રતા વધુ એમ અવશોષણ ઓછું. અહીંયા વ્યસ્ત પ્રમાણ છે. અને આવું શા માટે થાય કે સાંદ્રતા વધે તો અવશોષણ ઘટે? શા માટે? ફોર એક્ઝામ્પલ, આ એક મૂળ રોમ છે, તો અહીંયા તો ચોક્કસ સાંદ્રતા છે જ, અને સાંદ્રતાને આધારે આનો એક આશ્રુતિ દાબ પણ હશે. દાખલા તરીકે અહીંયા ઓપી 2 એટમોસ્ફિયર છે. હવે ભૂમિય જળ નો ઓપી 1 એટમોસ્ફિયર છે. પણ હવે જો ભૂમિય જળમાં વધારે ક્ષારો ઓગળે તો શું થાય? એનો ઓપી અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો પાણી આમ જશે, બરાબર, નિમ્ન ઓપી થી વધારે ઓપી તરફ. પણ હવે અહીંયા જો વધારે ક્ષારો ઓગળે તો ઓપી વધશે, એટલે કે આશ્રુતિ દાબ વધશે, અને એને પરિણામે મૂળ દ્વારા પાણીનું શોષણ શક્ય નહીં બને. અને ઘણીવાર જો અહીંયા વધુ પડતા ક્ષારો થઈ જાય અને ઓપી કોષ કરતા વધી જાય તો પછી આ અધિસાંદ્ર દ્રાવણ થઈ ગયું, એટલે પાણી ઉલટાનું બહાર આવશે અને મૂળ રોમ છે રસ સંકોચન પામશે. તો આમ જેમ ભૂમિય જળની સાંદ્રતા વધારે એમ એનો આશ્રુતિ દાબ ઓપી વધે, અને ઓપી વધારે એમ શોષણ ઓછું થાય. અને માટે જ અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો, કે વધુ પડતા રાસાયણિક ખાતરો ઉમેરવાથી, જમીનમાં આપણે વધારે પડતા રાસાયણિક ખાતરો ઉમેરીએ તો ભૂમિય જળનો આશ્રુતિ દાબ ઓપી વધે અને વનસ્પતિ પાણીનું શોષણ નથી કરી શકતી. અને સુકાઈ જાય, કારણ કે ભૂમિય જળમાં આપણે વધારે રાસાયણિક ખાતરો નાખીએ તો ભૂમિય જળની સાંદ્રતા વધી જાય. સાંદ્રતા વધે તો ઓપી વધી જાય. ઓપી વધીને મૂળના કોષો જેટલો થઈ જાય એટલે વનસ્પતિ પાણી શોષી ન શકે ને સુકાઈ જાય. અને આવા સુકારાને શું કહેવાય? દેહધાર્મિક શુષ્કતા. કે જે વાસ્તવિક રીતે વનસ્પતિને પાણીની ખેંચ નથી, પણ
દેહધાર્મિક રીતે સાંદ્રતાને કારણે પાણી શોષી શકતી નથી, તો એને શું કહેવાય? દેહધાર્મિક શુષ્કતા. આ બાબતને એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે વધારે પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી વનસ્પતિને શું અસર થાય, અથવા તો વધારે પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે વનસ્પતિ સુકાઈ જાય છે, શા માટે? ઓકે, નેક્સ્ટ. ત્રીજું છે ભૂમિય જળમાં વાયુ. તો ભૂમિય જળમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય તો શોષણ ઓછું થાય. કારણ કે ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય તો વનસ્પતિના મૂળના કોષોને પૂરતો ઓક્સિજન ન મળે અને શ્વસનની ક્રિયા અટકી જાય, તો પૂરતી શક્તિ છૂટી ન પડે. સાથે સાથે CO2 નો કોષોમાં ભરાવો થાય અને એને પરિણામે પાણીનું શોષણ અટકી જાય. નેક્સ્ટ, તાપમાન. વનસ્પતિઓમાં 20 થી 30 અંશ જેટલું તાપમાન ઇષ્ટતમ છે. સેલ્સિયસ ઇષ્ટતમ તાપમાન છે, એટલે કે યોગ્ય તાપમાન છે. અને આ તાપમાને શોષણ વધુ થાય. હવે જો આ તાપમાનમાં કોઈ ફેરફારો થાય તો શોષણ ઘટશે. ખાસ કરીને આમાં 4 થી 5 અંશ સેલ્સિયસ જેટલો ફેરફાર થઈ જશે તો વધારો કે ઘટાડો થશે તો શોષણ ઉપર મોટી અસર પડશે. ઓકે, નેક્સ્ટ, બાષ્પોત્સર્જન. પાંચમું પરિબળ શોષણ ઉપર અસર કરતું છે બાષ્પોત્સર્જન. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં રસારોહણ એટલે કે પાણી અને ખનિજોનું ઉપર તરફ વહન કોને આભારી છે? બાષ્પોત્સર્જન કે ઉત્સેદન દ્વારા થતા ખેંચાણ બળને આભારી છે. તો સ્વાભાવિક છે કે બાષ્પોત્સર્જન વધારે થાય તો પાણીનું શોષણ પણ વધારે થશે. કારણ કે વધારે બાષ્પોત્સર્જન થાય તો પાણીનું ખેંચાણ પણ વધે અને ખેંચાણ વધે તો શોષણ પણ વધે. આમ બાષ્પોત્સર્જન અને શોષણનો સંબંધ કેવો છે? સમપ્રમાણ છે. બાષ્પોત્સર્જન વધે તો શોષણ વધે, બાષ્પોત્સર્જન ઘટે તો શોષણ ઘટે. તો આપણે પાણીના અવશોષણ ઉપર અસર કરતા મુખ્ય પરિબળોની ચર્ચા કરી અને તમારી નોટમાં નોંધી લેશો. ઓકે બાળકો, હવે જોઈએ બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન વચ્ચેના તફાવતો. જો આમ જુઓ તો બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન વચ્ચે થોડી સમાનતા એ છે કે બંનેમાં પાણીની વરાળ થાય છે. તો એ દ્રષ્ટિએ બે ક્રિયાઓ સરખી છે કે બંનેમાં પાણી વરાળ સ્વરૂપે ગુમાવાય છે. પણ છતાં બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન વચ્ચે ઘણા બધા તફાવતો પણ છે. દાખલા તરીકે જુઓ, નંબર 1, બાષ્પોત્સર્જન જૈવિક ક્રિયા છે. જે વનસ્પતિ પેશીઓ દ્વારા થાય છે.
કે બાષ્પોત્સર્જન ફક્ત ને ફક્ત વનસ્પતિ પેશીઓ દ્વારા જ થાય. કોઈ પેશીઓ કે કોષો વગરનું તંત્ર હોય તો એમાં બાષ્પોત્સર્જન શક્ય નથી. જ્યારે બાષ્પીભવન જૈવિક ક્રિયા નથી, એક ભૌતિક ક્રિયા છે. અને એ અજૈવ એટલે કે નિર્જીવ તંત્રો દ્વારા પણ થાય. જેમ કે કોઈ પાણીનું પાત્ર ભરેલું હોય તો એમાં પણ બાષ્પીભવન થાય, પણ એને આપણે બાષ્પોત્સર્જન ન કહી શકીએ. નેક્સ્ટ જુઓ, અહીંયા પર્ણના કોષો, વાયુરંધ્રો, અને હવાદાર છિદ્રો જે સામાન્યતઃ ઘરડા પ્રકાંડના તોક્ષામાં આવેલા હોય એ હવાદાર છિદ્રો દ્વારા વરાળ સ્વરૂપે પાણી ગુમાવાય એને આપણે શું કહીએ? બાષ્પોત્સર્જન. જ્યારે બાષ્પીભવનમાં કોઈ પણ તંત્ર હોય એની મુક્ત એટલે કે ખુલ્લી સપાટી દ્વારા પાણી ગુમાવાય. જે સપાટી વાતાવરણના સંપર્કમાં હોય એની મુક્ત સપાટી દ્વારા પાણી ગુમાવાય. એમાં કોઈ પર્ણરંધ્રો કે હવાદાર છિદ્રોની આવશ્યકતા રહેતી નથી. ઓકે, નેક્સ્ટ, બાષ્પોત્સર્જનમાં જીવંત કોષો સંકળાયેલા છે. જ્યારે બાષ્પીભવનમાં કોઈ જીવંત કોષો કે પેશીઓ સંકળાયેલ નથી. ઓકે, બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિ પેશીને શીતળતા પ્રાપ્ત થાય. એટલે કે ઠંડક પહોંચે. જ્યારે બાષ્પીભવનથી મુક્ત સપાટીએ શુષ્કતા પ્રેરાય એટલે કે મુક્ત સપાટીએથી પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય તો એ સપાટી સુકાઈ જાય. દાખલા તરીકે આપણે કપડાઓ સૂકવા હોય તો એમાંથી બાષ્પીભવન દ્વારા પાણી ઉડી જાય તો કપડાઓમાં શુષ્કતા પ્રેરાય. તો આમ આપણે બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન વચ્ચેના મુખ્ય તફાવતો જોયા. એમાં સૌથી અગત્યની બાબત હોય તો એ છે કે બાષ્પોત્સર્જન એક જૈવિક ક્રિયા છે, જ્યારે બાષ્પીભવન એક ભૌતિક ક્રિયા છે. બાષ્પીભવનને આપણે જૈવિક ક્રિયા ગણી શકીએ નહીં, કારણ કે એમાં કોઈ જીવંત કોષો સંકળાયેલા નથી. જ્યારે આ જૈવિક ક્રિયા છે. તો આ તફાવતોને ધ્યાનમાં રાખજો. હવે જોઈએ બાષ્પોત્સર્જન પર અસર કરતા પરિબળો કે વનસ્પતિ કયા પરિબળોને કારણે વધારે બાષ્પોત્સર્જન કરે કે ઓછું બાષ્પોત્સર્જન કરે. બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા પરિબળોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક બાહ્ય પરિબળો એટલે કે પર્યાવરણીય પરિબળો, જેમાં તાપમાન, પ્રકાશ, ભેજ, પવનની ગતિ વગેરેનો સમાવેશ થાય.
અને બીજા પરિબળો છે આંતરિક પરિબળો કે જેમાં વનસ્પતિના પોતાના પરિબળો અને રચનાઓ બાષ્પોત્સર્જનને અસર કરતી હોય. તો વનસ્પતિની જે રચનાઓ બાષ્પોત્સર્જનને અસર કરે એને આપણે કહીશું આંતરિક પરિબળો. બાહ્ય અને આંતરિક બંને પરિબળોનો ઉલ્લેખ તમારા પુસ્તકમાં આપ્યો છે, પણ એને વિસ્તારથી નથી સમજાવ્યા કે બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા પરિબળોમાં તાપમાન, પ્રકાશ, ભેજ એ બધા આપ્યા છે. હવાની ગતિ એટલે પવન આપ્યો છે. પછી આંતરિક પરિબળોમાં રંધ્રોની સંખ્યા, ખુલ્લા રહેતા રંધ્રોની ટકાવારી, વાયુ રંધ્રોનું વિતરણ, વાયુ રંધ્રોની રચના એ બધું આપ્યું છે. પણ દરેક પરિબળ બાષ્પોત્સર્જન ઉપર કેવી અને શું અસર કરે એને આપણે વિસ્તારથી જોઈએ, જેથી કરીને એમસીક્યુ પૂછાય તો આપણને સહેલાઈથી આવડી જાય. પહેલું પરિબળ તાપમાન. જો બાહ્ય પરિબળોને તો તમે સહેલાઈથી સમજી શકશો. તો કે તાપમાન વધે તો બાષ્પોત્સર્જન વધે કે ઘટે? બોલો, તાપમાન વધે તો બાષ્પોત્સર્જનનો દર વધે કે ઘટે? શું લાગે છે? જો સહેલાઈથી સમજવા માટે બાષ્પોત્સર્જનને થોડી વાર માટે આપણા પરસેવા સાથે સરખાવો તો પરસેવો આપણને ક્યારે વળે અને શા માટે વળે? તો કે આપણે જાણીએ છીએ બહુ ટેન્શન આવે તો પરસેવો વળે, બરાબર ને? કે પરીક્ષામાં પેપર અઘરું નીકળે તો આપણને પરસેવો વળે. સામાન્ય રીતે આપણા શરીરને ઠંડક આપવા માટે પરસેવો ઉત્પન્ન થાય અને વધારે ગરમી હોય તો વધારે પરસેવો વળે. એમ બાષ્પોત્સર્જનનું પણ એક મહત્વ એ છે કે વનસ્પતિને શીતળતા પ્રેરે. એટલે તાપમાન વધશે તો બાષ્પોત્સર્જન વધશે. એટલે આપણે કહી શકીએ કે તાપમાન અને બાષ્પોત્સર્જન કેવા છે? સમપ્રમાણ છે. તાપમાન વધે તો બાષ્પોત્સર્જનનો દર પણ વધે. ઓકે, એકદમ સહેલાઈથી યાદ રહી જાય એવું છે. ઓકે, નેક્સ્ટ છે પ્રકાશ. હવે પ્રકાશ આમ તો સીધી રીતે અસર નથી કરતો, પણ પ્રકાશની તીવ્રતા તાપમાનમાં વધારો પ્રેરે. એટલે જેમ પ્રકાશની તીવ્રતા વધશે એમ બાષ્પોત્સર્જન પણ વધશે. તો પ્રકાશની તીવ્રતા વધે તો તાપમાન વધે, તાપમાન વધે તો બાષ્પોત્સર્જન વધે. તો આમ પ્રકાશની તીવ્રતા આડકતરી રીતે તાપમાન વધારી અને બાષ્પોત્સર્જનને અસર તો કરશે. ઓકે, અને બીજું, વાયુરંધ્રોની ખોલબંધ ઉપર પણ પ્રકાશ અસર કરશે. તો પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં બાષ્પોત્સર્જન થશે. એટલે આપણે કહી શકીએ કે પ્રકાશની તીવ્રતા વધે તો બાષ્પોત્સર્જન સાથે સાથે એક બીજી વસ્તુ પણ છે કે 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ હોય, લાલ પ્રકાશ, તો એમાં વાયુરંધ્રો ખુલે છે અને વાયુરંધ્રો ખુલે તો બાષ્પોત્સર્જન વધે. એ તો હવે મારે તમને સમજાવવાનું ના હોય. ભૂરા પ્રકાશમાં એટલે કે 400 નેનોમીટરના ભૂરા એટલે કે નીલો પ્રકાશ, જેને આપણે બ્લુ રંગ કહીએ,
એમાં વાયુરંધ્રો બંધ થાય તો બાષ્પોત્સર્જન ઘટે. તો આ તરંગ લંબાઈની અસર વિશે કોઈ તમને સવિસ્તાર પૂછે તરંગ લંબાઈ કે રંગ વિશે તો તમે જવાબ આપી શકો કે કયા રંગના પ્રકાશમાં બાષ્પોત્સર્જન વધશે અને કયા રંગના પ્રકાશમાં બાષ્પોત્સર્જન ઘટશે. નેક્સ્ટ છે ભેજ, અથવા તો જેને આપણે હવાનો સાપેક્ષ ભેજ કહીએ એ. તો બાષ્પોત્સર્જન ભેજના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવી રીતે? તો કે ભેજ વધે હવામાં તો બાષ્પોત્સર્જન દર ઘટે. કારણ કે હવામાં ભેજની સંતૃપ્તતા જેટલી વધારે એટલું જ પર્ણમાંથી વરાળનું પ્રસરણ ઓછું થાય. કારણ કે પર્ણના આંતરિક અવકાશોમાં બાષ્પનું સંકેન્દ્રણ અને બહારની હવામાં બાષ્પનું સંકેન્દ્રણ એ બે વચ્ચે તફાવત વધારે એમ પર્ણમાંથી બાષ્પનું પ્રસરણ ઝડપી થશે ને બાષ્પોત્સર્જન વધશે. પણ જો આંતરિક અવકાશોમાં જેટલું બાષ્પનું સંકેન્દ્રણ છે એટલું જ સંકેન્દ્રણ કે ભેજ વાતાવરણમાં હોય તો અંદરથી વરાળ બહાર પ્રસરશે જ નહીં અને આંતરિક અવકાશોમાંથી બાષ્પ બહાર નહીં પ્રસરે તો બાષ્પોત્સર્જનનો દર આપમેળે ઘટી જશે. નેક્સ્ટ ભૂમિય જળ. ચોથું પરિબળ છે ભૂમિય જળ. સ્વાભાવિક છે કે જમીનમાં વધારે પાણી હોય તો વનસ્પતિ વધારે બાષ્પોત્સર્જન કરે. જમીનમાં જ પાણી ઓછું હોય, વનસ્પતિને જ પાણી ઓછું મળતું હોય તો પછી બાષ્પોત્સર્જનથી ગુમાવવામાં વનસ્પતિ કસર કરશે. જેમ માણસની આવક વધારે હોય તો ખર્ચા વધારે હોય, આવક જ ઓછી હોય તો એવા વ્યક્તિના ખર્ચા પણ મર્યાદિત હશે. તો એમ ભૂમિય જળ વધારે પ્રાપ્ય હોય તો બાષ્પોત્સર્જન વધે. એટલે આ સંબંધ પણ કેવો છે? સમપ્રમાણ. ભૂમિય જળની પ્રાપ્યતા વધારે હોય તો બાષ્પોત્સર્જન દર વધારે રહે. ઓકે, નેક્સ્ટ હવાનો વેગ કે પવન. તો એ પણ સમપ્રમાણ છે. હવાનો વેગ એટલે કે પવનની ગતિ વધારે તો બાષ્પોત્સર્જનનો દર વધે. કારણ તો કે એક વૃક્ષ છે તો એને બાષ્પોત્સર્જનથી જે વરાળ પેદા કરી છે, જો હવે હવાની ગતિ વધારે હોય તો એ વરાળ પવન દ્વારા દૂર ખસી જાય વૃક્ષ ઉપરથી અને એને પરિણામે નવી વરાળ પ્રસરે. પણ જો પવનની ગતિ ન હોય તો જે બાષ્પોત્સર્જનથી વરાળ પેદા થાય એ આજુબાજુમાં જ ભરાયેલી રહે, વનસ્પતિની ફરતે જ રહે અને વનસ્પતિની ફરતે જો વરાળની સાંદ્રતા વધારે રહે તો પછી બાષ્પોત્સર્જન ઓછું થાય. ઓકે, નેક્સ્ટ
CO2 ની સાંદ્રતા તો પર્ણના આંતરિક અવકાશોમાં CO2 ની સાંદ્રતા વધે તો પર્ણની અંદર વાતાવરણની વાત નથી, પર્ણની અંદરના અવકાશોમાં CO2 ની સાંદ્રતા વધે તો વાયુરંધ્રો બંધ થઈ જાય. અને વાયુરંધ્રો બંધ થાય તો પછી બાષ્પોત્સર્જન શું થાય? વધે કે ઘટે? વાયુરંધ્રો બંધ થાય તો બરાબર. તો આપણે બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા બાહ્ય પરિબળોની ચર્ચા કરી. હવે આગળ આપણે બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા આંતરિક પરિબળોની વાત કરીએ. હવે જોઈએ આંતરિક પરિબળોમાં નંબર 1 પર્ણની સપાટીનું ક્ષેત્રફળ. હવે સપાટીનું ક્ષેત્રફળ અને બાષ્પોત્સર્જન વચ્ચે આપણે કોઈ સીધો સંબંધ કે કોઈ તાર્કિક સંબંધ સ્થાપિત નથી કરી શકતા, પણ પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પોત્સર્જન વધે. એટલે કે નાના પર્ણોવાળી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય, જ્યારે જે વનસ્પતિઓના પર્ણો પ્રમાણમાં મોટા છે એમાં બાષ્પોત્સર્જનનો દર વધારે હોય. તો પર્ણોની સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ બાષ્પોત્સર્જન દર વધુ. એટલે તમને એવો MCQ પૂછે કે ભાઈ એક વનસ્પતિ ના પર્ણો નાના છે અને બીજી વનસ્પતિના પર્ણો એના કરતા મોટા છે, તો કઈ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર વધારે રહેશે? તો મોટા પર્ણોવાળી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર વધે. પણ આંતરિક પરિબળોમાં સૌથી અગત્યનું પરિબળ હોય તો પર્ણની સંરચના, કે જે ક્ષેત્રફળ કરતા પણ વધારે મહત્વનું છે. પર્ણની રચના વધારે અગત્યની છે. ક્ષેત્રફળ એક ગૌણ છે. ઘણીવાર એવું બને કે એક સરખા ક્ષેત્રફળ વાળા બે પર્ણો હોય પણ એની ઉપર અમુક રચનાઓમાં ફેરફાર હોય તો બાષ્પોત્સર્જનના દરમાં તફાવત સર્જાય છે. કઈ રચનાઓ એવી છે? તો કે જુઓ, એક તો પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય, અથવા સપાટી ઉપર ઘટ્ટ રોમ આવેલા હોય. પછી એકદળી પર્ણની રચનામાં આપણે જોઈ ગયા યાંત્રિક કોષો હોય. અથવા તો પર્ણમધ્ય પેશી ગીચ હોય. તો એવી રચનાઓ બાષ્પોત્સર્જન ઘટાડે. તો જે પર્ણમાં ક્યુટિકલનું જાડું આવરણ હોય અથવા તો પર્ણની સપાટી ઉપર ઘટ્ટ રોમ આવેલા હોય, મકાઈના પર્ણની જેમ સપાટી ઉપર યાંત્રિક કોષો હોય કે જે પર્ણને રોલ કરી દે, કે પર્ણ મધ્ય પેશી ગીચ હોય, તો એવા પર્ણોમાં બાષ્પોત્સર્જન ઓછું થાય.
આ બધી રચનાઓ બાષ્પોત્સર્જન ઉપર મહત્વનો ભાગ ભજવે. એટલે ઘણા બધા પર્ણો ઉપર પુષ્કળ પ્રમાણમાં રોમ આવેલા હોય અથવા તો જાડું ક્યુટિકલનું આવરણ હોય. ત્રીજું છે મૂળતંત્ર. સામાન્ય એવું જોવા મળે કે વનસ્પતિનું મૂળતંત્ર મોટું હોય એમ બાષ્પોત્સર્જન વધારે થાય. એટલે કે હવાઈ ભાગોની સરખામણીએ મૂળતંત્ર મોટું હોય તો એવી વનસ્પતિઓ બાષ્પોત્સર્જન વધારે કરે. પણ આ વાત બધી વાર સાચી નથી. જો ટુંડ્ર પ્રદેશની વનસ્પતિઓ છે તો એમાં હવાઈ ભાગ એટલે કે પ્રકાંડ અને પર્ણો વાળો હિસ્સો તો આટલો જ હોય, પ્રરોહ તંત્ર, પણ એનું મૂળ તંત્ર એકદમ વિશાળ હોય, એક રૂમમાં પથરાય એટલું હોય, પણ છતાં એમાં બાષ્પોત્સર્જન ઓછું થશે કારણ કે ત્યાં પાણીની પ્રાપ્યતા જ ઓછી છે. તો ફક્ત મૂળ તંત્રના કદ આધારિત બાષ્પોત્સર્જન નથી, બીજા પરિબળો પણ અનુકૂળ હોવા જોઈએ. નેક્સ્ટ, વાયુરંધ્રોની સંખ્યા. સંખ્યા ખાસ કરીને ત્યાં ઉપરી અધિસ્તરમાં કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવે છે ત્યાં એકમ ક્ષેત્રફળમાં વાયુરંધ્રોની સંખ્યા વધુ તો બાષ્પોત્સર્જન વધે. ઓકે, નેક્સ્ટ છે વનસ્પતિની કે પર્ણની ઉંમર. અંકુરણ પામતો નાનો છોડ હોય એના કરતા પુખ્ત છોડમાં બાષ્પોત્સર્જનનું પ્રમાણ વધે. એટલે કહી શકીએ જેમ વનસ્પતિની ઉંમર વધે એમ બાષ્પોત્સર્જન વધુ. ઓકે, અને પર્ણોની ગોઠવણી. ઘણી વનસ્પતિમાં પર્ણો ગીચ રીતે ગોઠવાયેલા હોય કે એકબીજા ઉપર એકબીજા પર્ણોનો છાંયડો પડતો હોય તો એને કારણે બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થાય. ઘણામાં પર્ણો એવી રીતે છૂટાછવાયા ગોઠવાયેલા હોય કે બધા પર્ણો ઉપર સૂર્યપ્રકાશ પડે તો એમાં બાષ્પોત્સર્જન વધશે. તો આપણે કહી શકીએ કે વધારે પર્ણો સૂર્યપ્રકાશ સામે ખુલ્લા હોય તો બાષ્પોત્સર્જન વધે. પણ જો પર્ણો જ એવી રીતે ગોઠવાયેલા હોય કે એકબીજાનો છાંયડો એકબીજા ઉપર પડે તો પછી બાષ્પોત્સર્જન ઘટશે. તો આ રીતે વનસ્પતિના આ મુખ્ય આંતરિક પરિબળો છે કે જેમાં બાષ્પોત્સર્જન ઉપર અસર થાય. પછી એનાથી આગળ ઘણા બધા પરિબળો છે કે વાયુરંધ્રોની રચના, જેમ કે આપણે ભણી ગયા કે નિમગ્ન વાયુરંધ્રો એટલે કે સપાટીમાં એક ખાડો હોય અને ખાડાના તળિયે વાયુરંધ્રો હોય તો એવા વાયુરંધ્રોને કારણે બાષ્પોત્સર્જનનું પ્રમાણ
ઘટશે, પણ જે મુખ્ય બાહ્ય અને આંતરિક પરિબળો હતા બાષ્પોત્સર્જન ઉપર અસર કરતા એની ચર્ચા આપણે કરી. તો પ્રકરણમાંથી જે નીટના હેતુ માટે અગત્યના મુદ્દાઓ હતા એની ચર્ચા આપણે કરી. આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયા હશે અને આ બધા મુદ્દાઓને તમારી નોટબુકમાં સમજી અને નોંધી લેજો. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.